તમે એક પેપર સુરક્ષિત રાખી નથી શકતા તો આ તમારા માટે એક શરમજનક બાબત છે અને આ બાબતે તમારે ઊંઘવું નહીં જોઈએ, તમારે દિવસ રાત વિચાર કરવો જોઈએ। 3 મે 2026ના દિવસે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે નીટ યુજી 2026ની 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી। કેટલા બધા સપના જોયા હશે, કેટલા દિવસો રાત દિવસોની મહેનત હશે અને આજે 12 તારીખ એટલે 9 દિવસની અંદર સરકારે હવે જાહેરાત કરી કે નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 23 લાખ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે। આ સમાચાર સાંભળીને એટલો બધો ગુસ્સો આવે છે કે સરકાર એક પેપરની સુરક્ષા નથી જાળવી શકતી અને 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં નાખી દે છે અને આ દેશની અંદર કેન્દ્ર સરકારને સપાટા બોલાવી દે, કેન્દ્ર સરકારના ચાપકા મારે, કેન્દ્ર સરકારના છોતરા ઉડાવી નાખે એવો કોઈ વિરોધ પક્ષ નથી। વિરોધ પક્ષ પણ પોણ્યો છે અને આખા દેશની અંદર કોઈ બોલનાર નથી। એટલા માટે તંત્ર આ 23 લાખ વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય એમ ગણે છે કે ફરીથી પરીક્ષા લેવાશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આજે સવારે જે ન્યૂઝ આવ્યા એ ખરેખર એવું લાગે કે આપણે કેવા દેશની અંદર રહીએ છીએ કે 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, એમણે કેટલા સપના જોયા હોય, એમના પરિવારના લોકોએ કેટલા સપના જોયા હોય, ગાંઠે ગોપીચંદન કરીને એટલે લોન દેવા કરીને પરિવારો આ છોકરાઓની પરીક્ષા આપે। છોકરાઓ બિચારા દિવસ રાત મહેનત કરે અને એક પેપર લીક થઈ જાય અને એને કારણે 23 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ થઈ જાય। કેન્દ્ર સરકાર આટલા મોટા ઘણી વખત દાવા કરે, સબ સલામત, સબ સુરક્ષા, સબ આમ તેમ, અને એક પેપર લીક થાય અને પરીક્ષાઓ રદ। આ વખતે આ જે નીટ યુજી 2026ની 3 મેના દિવસે પરીક્ષા લેવાય એ પરીક્ષા આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રદ કરી દીધી અને કેન્દ્ર સરકારની મંજૂરી લીધા પછી રદ કરવામાં આવી એવું એનટીએ કીધું। હવે પરીક્ષાની તારીખ હજુ જાહેર નથી થઈ પણ ટૂંક સમયમાં જાહેર થશે એવું કહેવામાં આવે છે। હવે આ પરીક્ષા રદ એટલા માટે કરવામાં આવી કે પરીક્ષાનું પેપર પહેલેથી લીક થયું એ વાત સામે આવી અને રાજસ્થાનના ઘણા બધા વિદ્યાર્થીઓ પાસેથી હાથથી લખેલું ગેસ પેપર એટલે જે પેપર ફૂટી ગયેલું હતું એના પ્રશ્નો મળી આવ્યા અને જે પ્રશ્નો હાથેથી લખેલા હતા એ અસલી પ્રશ્ન પેપરની સાથે બિલકુલ મેચ થતા હતા। ઘણા બધા 720માંથી 600 માર્ક્સના પ્રશ્ન એવા હતા કે ડિટ્ટો ટુ ડિટ્ટો મેચ થતા હતા અને 10 મેના દિવસે રાજસ્થાન એસઓજીએ દહેરાદૂન, સિકર, ઝુંઝુનુમાંથી 13ની ધરપકડ કરી અને એવી ખબર પડી કે આ પરીક્ષાના 2 દિવસ પહેલાં વિદ્યાર્થીઓની પાસે પેપર પહોંચી ગયા હતા અને સિકરના એક પીજી સંચાલક પાસે આ પેપર પહોંચ્યું અને એ પોતાની ત્યાં બીચીમાં જે વિદ્યાર્થીઓ રહેતા હતા એ વિદ્યાર્થીઓને પેપર આપી દીધું। એટલે હવે સરકારે કીધું કે સીબીઆઈ તપાસ થશે, પરીક્ષાની તારીખ પછી જાહેર થશે, પરંતુ આ શબ્દો સાંભળીને હવે તો કંટાળી ગયા છે કે આમ થશે તેમ થશે પણ તમારી એટલી તાકાત નથી કે એક સક્ષમ અને સુરક્ષિત સિસ્ટમ બનાવી શકો। સરકારે 21 જૂન 2024ના દિવસે એન્ટી પેપર લીક કાયદો બનાવ્યો અને એની અંદર 3 વર્ષની સજા, 10 લાખનો દંડ અને સજા 5 વર્ષ સુધી લંબાવી શકાય એવી જોગવાઈ પણ કરી। પણ 3 વર્ષ 5 વર્ષની સજાથી શું? આ 23 લાખ વિદ્યાર્થીઓના સિસ્ટમનો સવાલ છે અને આપણી સામે તાજેતરનો દાખલો છે કે નીટ 2024ની જ્યારે પરીક્ષા લેવાય અને 5 મે 2024ના દિવસે એ પરીક્ષા લેવાઈ હતી અને એમાં 3 મોટા વિવાદ ઊભા થયા હતા। 2024ની અંદર બિહારના પટના
અને ઝારખંડના હજારીબાગમાં પેપર લીક થયું હોવાનો આરોપ લાગેલો અને સીબીઆઈએ તે વખતે તપાસ હાથ ધરેલી અને સીબીઆઈ તપાસની અંદર એવી વાત સામે આવેલી કે હજારીબાગનું એક જે સ્ટ્રોંગ રૂમ હતું એમાંથી પ્રશ્નપત્રોના ફોટા પાડી અને એ પાછું એને સીલ પેક કરી દેવામાં આવ્યું હતું અને એ પેપર પછી લીક થયું અને 155 વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો. બીજો વિવાદ એ ઊભો થયેલો 2024માં કે કેટલાક પરીક્ષા કેન્દ્રોની અંદર સમય બગડ્યો હોવાનો દાવો કરવામાં આવેલો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપી દીધેલા અને કેટલાક વિદ્યાર્થીઓના જે ગ્રેસ માર્ક એટલે ટોટલ જે થયું એ 718 719નો સ્કોર થઈ ગયો. જે નીટ માર્કિંગની જે સિસ્ટમ છે એ પ્રમાણે કોઈ હિસાબે શક્ય જ નહોતું અને આ વાતનો દેશભરની અંદર વિરોધ થયો. કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કીધું કે અમે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક રદ કરી દઈશું અને તેમની ફરી પરીક્ષા લેશું અને 23 જૂન 2024ના દિવસે ફરી પરીક્ષા લેવામાં આવી હતી. ત્રીજો મુદ્દો એ આવેલો કે જે પરિણામો આવ્યા એમાં અસામાન્ય ટોપર્સ જાહેર થયેલા. 2024માં નીટની પરીક્ષામાં એક સાથે 67 વિદ્યાર્થીઓએ 720નો સ્કોર મેળવી લીધેલો, જે નીટના ઇતિહાસમાં કોઈ દિવસ આવું બન્યું નહોતું. એટલે તે વખતે દેશભરમાં એટલો બધો હોબાળો થયો, સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો અને લોકોએ માંગ કરી કે નીટની પરીક્ષા રદ કરો. 23 જુલાઈ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવું કીધું કે આખી પરીક્ષા રદ કરવી યોગ્ય નથી કારણ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે. એટલે 2024માં પણ આવું બન્યું અને હવે આ 2026. હવે સવાલ એ ઊભો થાય કે દર વર્ષે પેપર લીક થાય, પરીક્ષા રદ થાય અને પછી માત્ર સરકારનું એક જ રટણ તપાસ થશે, તો શું આવી જ નવી શિક્ષણ વ્યવસ્થા છે કેન્દ્ર સરકારની? કેન્દ્ર સરકાર બધી જ બાબતોમાં મોટા બણગા ફૂંકે, મોટી વાતો કરે. એક ડિજિટલ ઇન્ડિયાની વાતો કરો, ટેકનોલોજીની વાતો કરો અને તમે એક પેપર સુરક્ષિત નથી રાખી શકતા, તો શું ખાસ તમે ડિજિટલ ઇન્ડિયાને ટેકનોલોજીને આગળ વધારવાના? તમારી નવી શિક્ષણ આવી રીતના આગળ વધવાની છે? કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપવો જોઈએ કે પરીક્ષા સુરક્ષા રાખવામાં નિષ્ફળતા માટે જવાબદાર કોણ છે? કોણ આની જવાબદારી લેશે કે આ પરીક્ષાઓ આવી રીતના પેપર લીક થઈ જાય અને પરીક્ષાઓ રદ થાય? તમે એક પેપર સુરક્ષિત રાખી નથી શકતા તો આ તમારા માટે એક શરમજનક બાબત છે અને આ બાબતે તમારે ઊંઘવું નહીં જોઈએ. તમારે દિવસ રાત વિચાર કરવો જોઈએ કે તમારી સિસ્ટમને કારણે 23 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે. ફરીથી પરીક્ષા આપવી પડશે. જે પરીક્ષા પહેલાં આપી હતી એવી જ સારી પરીક્ષા એ આપી શકશે એ થવાનું નથી, કારણ કે તે વખતની તૈયારી એને યાદ રહ્યું, હવે ફરીથી એને યાદ રાખવાનું અને પહેલી વખતનું જેવું પરફોર્મન્સ થયું એ બીજી વખત નહીં પણ થાય, તો એ બધી જવાબદારી કોણ લેશે? વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જશે, પરિવારો પર આર્થિક બોજ પડશે, તો મિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન આની જવાબદારી કોણ લેશે? તમે ખાલી નિવેદનો આપશો, મીડિયામાં આવીને સુફિયાની વાતો કરશો, એનો કોઈ મતલબ નથી. તમે જો ખરેખર તમારા મનની અંદર સંવેદના હોય, તમે ખરેખર જો વિદ્યાર્થીઓ માટે કંઈ કામ કરવા હોય તો નક્કર વાત કરો. કે જેમ તમે ચૂંટણી વખતે ગેરંટી આપો છો કે આ ગેરંટી, વીજળીની ગેરંટી, ફલાણાની ગેરંટી, તો આ ગેરંટી આપો નહીં કે ગેરંટી એક પેપર લીક નહીં થાય, એક પેપર લીક થાય તો સરકાર જવાબદારી લેશે. એવું બોલો નહીં, તમારામાં તાકાત હોય તો. પણ તમે બોલવાના નથી એ અમને ખબર છે, કારણ કે તમે નફ્ફટ નગારા મગરમચ્છની ચામડી જેવા રાજકારણીઓ છે અને આખરે ભોગવવાનું પ્રજાને જ છે, વિદ્યાર્થીઓને જ છે. અને આવી અનેક સિસ્ટમો એવી છે કે જેને કારણે દેશની પ્રજા આજે રંજાડાઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.